સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં પેરામેડિકલની એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેને મોક રાઉન્ડની ચોઈસ સ્પ્રિંગ છે તે શરૂ કરી દેવામાં આવી છે. મેં છે તમને લાસ્ટ યરનો જે વિડીયો છે તે કમ્યુનિટીમાં પોસ્ટ કરી અપડેટ આપી હતી કે તમે આ વિડીયો જોઈ ચોઈસ સ્પ્રિંગ કરી શકો છો. છતાં પણ આ વર્ષ માટે હું લેટેસ્ટ વિડીયો બનાવું છું, તો આ વિડીયો જોઈ જ નહીં પણ તમે છે ચોઈસ સ્પ્રિંગ કરી શકો છો. અહીં લખેલ છે ફોર મોક રાઉન્ડ ચોઈસ સ્પ્રિંગ, તો ત્યાં છે તમે ક્લિક કરશો એટલે આવી રીતના નવું પેજ ઓપન થશે. ત્યાં કેન્ડિડેટ લોગિન અથવા રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું, જેથી આવી રીતના નવું પેજ ઓપન થશે. ત્યાં છે તમે યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન, કેપ્સા ઇમેજ બધી ડિટેલ ફિલ કરી સબમિટ બટન પર ક્લિક કરશો એટલે છે તમે તમારી પ્રોફાઇલમાં છે તે લોગિન થઈ જશે. હું બધી ડિટેલ ફિલ કરી સબમિટ બટન પર ક્લિક કરી જેથી હું મારી પ્રોફાઇલમાં પહોંચી જઈશ. હવે છે મિત્રો, આવી રીતના તમે તમારી પ્રોફાઇલમાં છે તે લોગિન કરી લેશો. ત્યાં તમારે અહીં ક્લિક કરવાનું છે ચોઈસ ડિટેલ. ચોઈસ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને જોવા મળે છે ફિલ ચોઈસ, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. હવે છે તમને આવી રીતના ઓપ્શન જોવા મળે છે. તેમાં સૌપ્રથમ તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાનું છે. તમે જે પણ કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તે છે પહેલાં સિલેક્ટ કરવાનું છે. સપોઝ કે મારે છે બીએસસી નર્સિંગમાં એડમિશન લેવું છે, તો હું બીએસસી નર્સિંગ ક્લિક કરીશ. ત્યારબાદ છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, તો ત્યાં છે તમારે જોવાનું છે ગવર્મેન્ટમાં લેવું કે પ્રાઇવેટમાં. સપોઝ કે મારે ગવર્મેન્ટમાં લેવાની ઈચ્છા છે તો હું ગવર્મેન્ટ ક્લિક કરીશ. ત્યારબાદ છે ગો બટન પર પ્રેસ કરીશ, જેથી મને જેટલી પણ બીએસસી નર્સિંગની ગવર્મેન્ટ કોલેજ છે તે બધી જોવા મળશે. તો આપણે તમે જોઈ શકો છો કે અવેલેબલ ચોઈસ 8 છે, બરાબર. ગુજરાતમાં 8 ગવર્મેન્ટ બીએસસી નર્સિંગ કોલેજ છે, તો તે છે તે જોવા મળશે. સપોઝ કે મારે ઝીનેરા એટલે કે અમદાવાદમાં લેવાની ઈચ્છા છે, તો હું છે અહીં એડ બટન પર ક્લિક કરીશ. તેથી આ કોલેજ છે તે એડ થઈ જશે. અહીં સાઈડમાં છે આપણે જોવા મળશે. જો તમે જોઈ શકો છો ઝીનેરા છે એડ થઈ ગઈ છે, બાજુમાં છે તે જોવા મળશે. ત્યારબાદ સપોઝ કે મારે છે તે ભાવનગર એડમિશન લેવાની ઈચ્છા છે, તો હું ભાવનગર ઉપર ક્લિક કરીશ તો તે કોલેજ પછી તે એડ થઈ જશે. તમે જોઈ શકો છો કે આવી રીતના તે કોલેજ છે તે એડ થઈ ગઈ છે. આવી રીતના તમારે જેટલી પણ કોલેજ એડ કરવી હોય તમે છે તે એડ કરી શકો છો. હવે એવું લાગે છે કે બીએસસી નર્સિંગ બધી કોલેજ એડ થઈ જાય, ત્યારબાદ તમારે જેએનએમમાં પણ એડમિશન લેવાની ઈચ્છા છે, તો ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવાની ઈચ્છા છે, તો તમે છે આવી રીતના અહીં છે તે ક્લિક કરી શકો છો જીએનએમ, બરાબર. જીએનએમ ક્લિક કરો, ગવર્મેન્ટ ઓલરેડી સિલેક્ટ છે. ત્યારબાદ ગો બટન પર પ્રેસ કરશો તો તમને જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીની જેટલી કોલેજ છે તમે જોઈ શકો છો 24 છે તે બધી જોવા મળે છે. તેમાં પણ તમે જોઈ શકો છો ઝીનેરા એટલે કે અમદાવાદમાં છે તે કોલેજ, તેમાં તમારે એડ કરવાની ઈચ્છા છે, તો અહીં એડ બટન પર સિમ્પલી પ્રેસ કરશો તો તે કોલેજ પછી તે એડ થઈ જશે. હું ફક્ત છે તમને માહિતી માટે આપું છું, બરાબર. તમારે છે અનલિમિટેડ કોલેજ છે તે ચોઈસ ફિલિંગ કરી શકો છો. બીએસસી નર્સિંગની પણ ઘણી બધી કોલેજ છે તમારે એડ કરવાની. ત્યારબાદ જીએનએમની કોલેજ એડ કરવાની, ફિઝિયોથેરાપીની કોલેજ પર તમે એડ છે તે કરી શકો છો, બરાબર. બધી કોલેજ એડ કરી લો. ત્યારબાદ તમે જોઈ શકો છો સેવ એન્ડ એક્ઝિટ બટન છે, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. તો તમે બધી ચોઈસ ફિલ કરી લો, મીન્સ કે તમે પસંદગીની બધી કોલેજ સિલેક્ટ કરી લો. ત્યારબાદ છે તમને આવી રીતના જે પેજ જોવા મળશે, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતના જે પેજ છે તે જોવા મળશે, બરાબર. તેમાં તમારી પસંદગીની બધી કોલેજ હશે. અહીં તમને ફી પર છે તે જોવા મળશે, તે વાર્ષિક ફી છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે કે અહીં છે પિન નંબર જોવા મળશે, તેમાં છે તમારો 14 ડિજિટ પિન જે આગળ હતો તે છે તમારે પેસ્ટ કરવાનો છે. એટલે તમે છે તે ઓલરેડી તમે કોપી કરીને રાખજો, જેથી છે તમારે પેસ્ટ કરવાનો રહે, બરાબર. તમારે પિન ફિલ કરી ત્યારબાદ લોક ચોઈસ છે તેના પર ક્લિક કરવાનું છે, જેથી તમારી ચોઈસ છે તે લોક થઈ જશે, બરાબર. આ ફરજિયાતપણે કરજો, તમારે ભૂલવાનું છે નહીં. અને જો તમારે મોડિફાઈ કરવું હોય તો તમે અહીં ક્લિક કરી મોડિફાઈ પર છે તે કરી શકો છો. મીન્સ કે કોઈ કોલેજને ઉપર નીચે લેવી હોય અથવા તો છે કેન્સલ અથવા તો એડ કરવી હોય તો તમે છે તે પણ કરી શકો છો. હું છે અહીં પિન ફિલ કરી લોક ચોઈસ ઉપર ક્લિક કરીશ, જેથી મારી જે બધી ચોઈસ ફિલિંગ છે તે લોક છે તે થઈ જશે. ચોઈસ લોક થઈ જશે એટલે તમારી સ્ક્રીન પર આવી રીતના મેસેજ આવશે ચોઈસ લોક સક્સેસફુલી, ઓકે ઉપર પ્રેસ કરી દેવાનું છે. આપણી ચોઈસ ફિલિંગ છે તે થઈ ગઈ છે. તેને અનલોક કરો, તમે અનલોક પછી તે કરી શકો છો. ગમે ત્યારે લોગિન કરીને તમે છે અહીં પિન ફિલ કરશો અને અનલોક કરશો એટલે અનલોક પછી તમે કરી શકો છો. મોડિફાઈ અને ચેન્જીસ પછી તમે કરી શકો છો. લાસ્ટ ડેટ 3 છે, બરાબર, 3 સપ્ટેમ્બર, તો ત્યાં સુધી તમે છે તેને મોડિફાઈ છે તે કરી શકો છો. તમારું રિઝલ્ટ છે 3 તારીખે સાંજે તો 4 તારીખે છે તે આવી જશે. તમે છે પ્રિન્ટ પછી તે લઈ શકો છો અને જોઈ શકો છો તમે કઈ ચોઈસ ફિલિંગ છે તે કરી છે. પ્રિન્ટ કરો ના કરો કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે નહીં, બરાબર. ત્યારબાદ તમે લોગ આઉટ છે તે થઈ જશો. અહીં ઉપર તમે આવશો તો હોમ અને લોગ આઉટ જોવા મળશે, ત્યારે તમે લોગ આઉટ ઉપર પ્રેસ કરશો, જેથી તમે છે લોગ આઉટ થઈ શકો. તો મિત્રો સાવ આસાનીથી તમે છે તમારા મોબાઈલ ફોન દ્વારા છે તમે ચોઈસ ફિલિંગ છે તે કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. તમે અમારી વોટ્સએપ ચેનલમાં પણ જોઈન થઈ જાઓ. ઇન્સ્ટાગ્રામ પેજ પેક બનાવેલ છે, ત્યાં પણ તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ તે ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને લાસ્ટ યર પ્રીવિયસ યરના ઘણા બધા વિડીયો આપેલા છે પેરામેડિકલ એવી પ્લેલિસ્ટ કરી, તો તે છે તમે વિડીયો બધા જોજો, જેથી તમને આઈડિયા આવી જાય કેવી રીતના એડમિશન પ્રોસેસ થાય છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. કોઈ પણ ક્વેરી હોય તો તમે છે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તમારું રિઝલ્ટ છે 3 તારીખે સાંજે અથવા 4 તારીખે આવશે, ત્યારે પછી હું તમને કોમ્યુનિટી પોસ્ટમાં તેમજ વોટ્સએપ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં છે અપડેટ આપીશ, તો તમે છે તેના માટે અમને ત્રણેય જગ્યા ઉપર છે તે ફોલો કરી શકો છો. તેમજ લેટેસ્ટ અપડેટનો વિડીયો છે તે પણ હું તમને બનાવીને આપીશ કે તમારે કેવી રીતે છે તમારું રિઝલ્ટ આવ્યું છે, તેમજ ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગ થશે ત્યારે પણ હું તમને વિડીયો બનાવી અને ચોઈસ ફિલિંગ કરતાં શીખવાડીશ, બરાબર. આ મોક રાઉન્ડ છે ફક્ત પ્રેક્ટિસ માટે છે, પરંતુ તેમાં પણ તમને એડમિશન મળે તો ખૂબ જ સારી બાબત કહેવાય છે. ઓકે, છતાં પણ કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.